જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. આજનો સુંદર વિચાર છે, જિંદગી બદલવી હોય તો પહેલા વિચાર બદલો. જીવનમાં દરેક વ્યક્તિ બદલાવ ઈચ્છે છે. કોઈને સુખી થવું છે, કોઈને શાંતિ જોઈએ છે અને કોઈને સફળ થવું છે, તો કોઈને પોતાની પરિસ્થિતિ બદલવી છે. મારી આ વાત યાદ રાખજો. દુનિયાને બદલવાની શરૂઆત આપણા વિચારોથી જ થાય છે. જે રીતે બીજના સ્વરૂપ પરથી વૃક્ષનું સ્વરૂપ નક્કી થાય છે, એ જ રીતે આપણા વિચારો આપણા જીવનનું સ્વરૂપ નક્કી કરે છે. જો વિચારો સારા હશે તો જીવન પણ સારું બનશે. જો વિચારો ઊંચા હશે તો જીવન પણ ઊંચાઈ સ્પર્શશે. આપણા વિચાર એ માનસિક પ્રક્રિયા નથી, પણ એક શક્તિ છે. વિચારથી જ મનનું નિર્માણ થાય છે અને મનથી જ આખા જીવનની દિશા નક્કી થાય છે. વિચાર એ આપણા જીવનનો અદૃશ્ય એન્જિનિયર છે. તે ઇમારત બનાવી પણ શકે છે અને ધરાશાયી પણ કરી શકે છે. અહીંથી જ જીવન બદલવાની શરૂઆત થાય છે, વિચાર બદલવાથી. એક વિચાર ક્રિયા બને છે, ક્રિયા આદત બને છે, આદત સ્વભાવ બને છે અને સ્વભાવ ભાગ્ય બને છે. જો આપણે આપણા ભાગ્યને બદલવું હોય તો તેની શરૂઆત વિચારોના બીજથી જ કરવી પડશે. ખોટા વિચારોના બીજ વાવશો તો દુઃખનો પાક આવશે અને સારા વિચારોના બીજ વાવશો તો સુખનો પાક લાગશે. ઘણા લોકો કહે છે, મારું નસીબ ખરાબ છે, મને ક્યારેય તક મળતી નથી, મારી પાસે કંઈ જ નથી. પરંતુ સાચું કહું તો આ બધું નસીબની ભૂલ નથી, વિચારોની ભૂલ છે. જો તમે મનમાં નક્કી કરો, મને આ કામ આવડતું નથી, તો તમે શીખવાની તક પણ ગુમાવી દો છો. પણ જો મનમાં નક્કી કરો કે હું શીખીશ, તો બ્રહ્માંડ પણ સહાય કરશે. તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં કેટલીક વ્યક્તિઓ સામાન્ય પરિસ્થિતિમાં પણ અસાધારણ સફળતા કેવી રીતે મેળવે છે? તેનું રહસ્ય એક જ છે, વિચાર. મનની દિશા બદલવી એ જ જીવનની દિશા બદલવા જેવું છે. એક માણસ વરસાદમાં ભીનો થઈને દુઃખી થાય છે અને બીજો એ જ વરસાદમાં નાચે છે. ફરક માત્ર વિચારોનો છે. પરિસ્થિતિ એક જ છે, પણ વિચારો અલગ હોવાથી અનુભવ અલગ બને છે. એટલે જ પરિસ્થિતિ નહીં, વિચાર આપણા જીવનનો રંગ નક્કી કરે છે.
વિચાર બદલવાનો સુંદર માર્ગ. રોજ સવારે પ્રેરણાદાયક વિચારો વાંચો. એ દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. રોજ 3 વસ્તુનો આભાર માનો. એ મનને સકારાત્મક દિશા આપે છે. સેવા કરો. વિચારોમાં દયા અને પ્રેમ આવશે. જ્યારે વિચાર ઈશ્વર તરફ વળે છે ત્યારે મનમાં દિવ્ય પ્રકાશ અનુભવાય છે. અહંકાર ઓગળી જાય છે અને હૃદય વિનમ્ર બને છે અને હું આત્મા છું એ જાગૃતિ પ્રગટ થાય છે. જો તમારે જિંદગી બદલવી હોય તો વિચારોમાં ક્રાંતિ લાવો. નકારાત્મક વિચારો સકારાત્મક બનાવો. શંકાને વિશ્વાસમાં ફેરવો. અભાવને આશામાં ફેરવો. યાદ રાખો, વિચાર બદલો તો જીવન બદલાશે. જીવન બદલો તો દુનિયા બદલાશે. એટલે જ આજે નક્કી કરો, હું મારા વિચારોને ઉન્નત અને સકારાત્મક બનાવીશ. કારણ કે મારી જિંદગીનું નિયંત્રણ મારા વિચારોના હાથમાં છે. જિંદગી બદલવી હોય તો પહેલા વિચારો બદલો. આ વાક્ય નથી, એ જીવનનું સૂત્ર છે. વિચાર એ મૂળ છે, બાકી બધું તેની શાખા છે. જો મૂળ શુદ્ધ હશે તો આખું જીવન સુખમય બની જશે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.